राम राम जय माताजी बधाने અને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં 7:30 વાગ્યા હું આજે આવી ગયો તને કીધું રજકો વાટું કારણ કે એમને પાણી વારવાનું છે એટલે કીધું રજકો થોડો ઘણો વઢાઈને એટલો કીધું તમે વાટો અને થોડુંક બોલવાનું હરખું નહીં આવી તમને કહી દઉં જે મને જાય શાંતિ દુખે ને એટલે ને આવું કાંઈ એનું હવામાન આજે પહેલાં અપડેટ દઈ દે ને ફરતી બાજુ આવા 33 વાદરા હે બરાબર અને રજકામાં તો આ સાઈડ હે ને આ તો જેવો તે આટલામાં વાટે કદાચ થાય 2-3 કેરા બીજી કાંઈ થાય છે નહીં તો બધું સાર દઈશું પાડી ને આટલો રીવામાં હુકલ જેવો હે ઓલ એક કેરો આડો ને 2-3 કેરા બસ એમાં ઓલો સેલો તો વાટેલો થોડોક જ છે 2 અને ઓલો 3 એટલું છે કાંઈ હજી છે ને રાતેડું લઈએ ને અંજલી પહેવાનું ને એવું પાવાનું ને એવું કરે અત્યારમાં કારણ કે અમુકને દૂધ પીએ ને એને પાવી પડે એક પાડાને પાવવું પડે એ કરે છે મમ્મી વાસીદું કરે છે અને આપણે રજકો વાટો વીએ હે હવે કીધું આવે ત્યાં કેટલોક વાટીએ કે જોઈ કીધું એકલા હમણાં વાટો આવ્યો નથી હવે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી પડશે ને કારણ કે હવે તો આપણે હાજા થઈ ગયા છે એટલે ધીમે ધીમે કામની બધી શરૂઆત કરી દેવી પાણીનું જો કે નાખવાયરું એ ધીમે બધું થાય અને આપણે જો ઘઉં કાલ ખાલી કરીને પેટીમાં નાખી દીધા કોથળી બધી ધોઈને હૂકવી દીધી એટલે એ પછી ફરીને કાંઈક ભરવાનું થાય ત્યારે કરેલ પડી હોય ને તો કામ આવે એમને રાખી દઈને તો ફરી ઉંદરડા તોડે ઓલા ઘઉંની બાઈસ આવે ને એટલે હાલો કરી દઈ શરૂઆત થવા આવ્યા ને અત્યારે વાટી રહ્યો કારણ કે કેદું વાટ્યો એટલે વિહામાં ખાતા વાટતો હતો કડીક જ્યાં વિહામાં ખાવો એ વરી પાસે વાટવા મને એ રીતે કરીને વઢાઈ ગયો વાટીને પછી હારવામાં એટલી વાર લાગી થોડો લઈ અને નાખો કારણ કે જાજે વજન પછી ઉપાડે નહીં પાથરો લઈ નાખો તો જો ઓઇલ પર નાખી દીધો લીમડાને સાંઈ ત્યાં સાડી આવેલ દેખાતો અને હવે આવેલો જઈશું આમ પાણી વારે એ બાજુ કેટલુંક વાયરું કેટલુંક બાકી છે એ બધું આપણે જોઈ લઈ અને તડકો અને ગરમી કે મારું કામ ભૂકા કાઢ નાખે એટલે તડકો ગરમી એટલી છે ને કે તડકે આમ ઘડીએ ચાંયે જવું પડે ખાલી આમ થાય રખડતા હોય ને તોય ગરમી થાય એટલે ગરમી બહુ તડકો એટલો હોય અને વાદળે છે એટલે જોકે આગાહી છે વરસાદ આવી જાય કાંઈ કહેવાય નહીં ચાલુ થઈ જાય એવું છે પાણી તો બંધ કરી દીધેલું છે થોડું જાય છે વાર બંધ કરી દીધું એવું કે લીમડા સાય ઓલો લીમડો શું આવડે લીલા લેર છે બે ગયા સિરાય તરાય ખા બે ગયા એટલે સારું કહેવાય રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો અત્યારમાં ઝડપ બોલાવી દીધી ને કામની આખો દેનું કામ કરી નાખ્યું હવે હે ને ઘડીક વિયામાં હજી આવી જ છું પાણી વાલ બંધ કરીને જ બેઠી છું ઘડીક કીધું હે ને વિયામાં ખાઈ લે ને પાણી બાણી પી લે પછી કામ કરવાનું ચાલુ કરી દે થોડુંક કામ આડું કરવાનું થયા શું કે કોઈ જયડા કાપવાના ચીંડા બુરવાના ને એવું કામ કરવાનું એવું તો વિડીયો ઉતારવાનું કહી ગયો પણ વિડીયો બહુ જાજો ઉતારે હું તો ઉતારું પણ હું રજકો વાટતો જ નકર તો હું ઉતારું રજકો 2 કલાક થઈ કેટલી વિહામાં ખાતા માથું ચડી જાય આજે ગાડી વાટી હતી મેં વાટવા જાવ એમાં શું હતું ખબર તડકો થઈ જાય એટલે પછી પાણી વારવાનું હુજે નહીં હવારમાં હાથ ધુએ હવારમાં કામ હોય જો ઠામડા ને વાસી દૂધ પડે ટોરા ફેરવાના નીંદ નાખવાની હોય અને ઠામડો ડકોને સાઈઝ ફેરવાની હતી સાઈઝ ફેરીને તો અંજીને છે ને ધોર્યો હું ખબર જ છે તમે કૂતા ખાડા કરવાનું ચાલુ કરી દીધું હું ધોઈ વારવો પડે પછી હને હમો કરવો પડે પછી પાણી ચાલુ થાય અંજીને પાણી ચાલુ કરી દીધું અને મેં સાઈઝ પૂરી ગોરો પાછો પીરો અને પછી તરત અંજીને છે ને સાઈઝ પહેરી દીધી તરત અંજી અહીંયા જઈ વિડીયો ઉતાર્યો નતો મને બધું સાચું પણ બધું કરવું જોઈએ આપણે કારણ કે વિડીયો ઉતારવો જોઈએ હવે થોડુંક એમને હવે ઉતારે તો થોડુંક નિજાત છે ને અને ઓલું ઝડપમાં ઉતાવળમાં સરખું બોલે ને પછી તું કે સરખું બોલતી નહીં ને આમ બોલે ને તીમ મૂકી છે ને નિરેતે વાત થોડુંક ને વિયામાં ખાય આપણે જે કામ કરીને એ જ અપડેટ આપવાનું હોય આપણે કઈ બીજું કઈ નવીન તો હોય ને આપણે અરજીવડે આપણે કામ કરી ઈ જ કઈ બીજું ક્યાં આપણે કઈ બહાર ક્યાંય જતા નથી કે હાલો અમારે અહીંયા જવાનું છે અમારે અહીંયા જવાનું વાડિયા જ રહેવાનું
હવે હે ને હું તો અત્યાર સુધી ગોમાં તમે કે આજ તો વિડીયો બનાવેલો હોય છે કે હું રજકો હવાનો 2 કલાકથી વાઢું ને અત્યારે જોયું ત્યાં કાંઈ નહીં ટગાન ટ કરીને બે હે હા રાખો ને હવે મંડાણી હોતે દાંત દાવે ને તારમાં કઈ રોવું થોડું તે રોવા મને થકવાડી દીધો કોને મને કાંઈ નથી થઈ એક ગાડી વાટી તો થાકી ગયા આખા એક આ મહિનો એક થયો ને આજ એક ગાડી વાટી વિચાર કરો એક ગાડી આજ જ વાટી એકલા થી એવું નહીં એક મહિનો થયો બીજું કાંઈ કામ નથી કરે તો પાણી તમે વારી ટોરા ફેરવાનું ક્યારેક કઈક ટોરા ફેરવા નો નવરા હોય ને તો જ ના ટોરા ફેરવી નીણ અમે નાખી પાણી વારી તો ખાલી એક રજકો આજ એક ગાડી વાટ્યો છે એમાં એવું છે હાજે હોય તો હું વાટલું એક નું 2 ગાણી જાવા દે ને એકલા કુદી હાજે હોય તો નતો વાટી જાય ખાવમાં ગપ્પા મારો કેદુનું કામ ન કર્યું એટલે જરાક છે ને આમ તકલીફ પડે માથું સડી જાય પરસેવો ફૂલ વરી જાય એટલે વિહામે ખબર હતી મેં કીધું તમને બોલે આવવાના હે કીધું રામગુડે બેઠી વાટી નાખી દીધું હવે કીધું આયલો છું દાંતમાં જાય અહીંયા લગી પાણી સડી ગયું એને દાંત હું પાણી વારીને તો હું આવી હોઉં જોયા રસકો પાઈ દીધો ઓલ બાજુ ખૂણાનો તે કઈ બેઠી નથી કે હું ઘરે બેઠી હતી ને તમે કામ કરતા તેવું કે નવાઈ તો હતી નહીં એક રસકો વાટ્યો મને ખબર જ હતી આજ તમારી હવે એક કામ કરો બોલો પાણી વારવા મને વરગાડી દીધો એટલે મારે બીજું રજકાત નો વાટવો પડે તે રસકો તોય વાટવો પડે ત્યારે આપણે ખબર હે ને રજકો વટવાવું પછી પાણી વારવાનું હોય જો ઘડીક પાણી વારે પછી મારે ફોન માં એડિટિંગ કરવું તું પાણી વાર બે રજકો વાટી અને પછી પાછા ને હું પાણી વારવા જાઉં ની પાછા ફોન બેઠા હમું કરે મારા જેવે દાંત કાઢે છે ફૂલ કીરી કાઢે ગોટારો જાજો મારો મારે કેટલું કામ હે જો એક વિડિયો ફેસબુક માં અપલોડ કરવાનો છે એક વિડિયો એડિટિંગ કરીને પછી ઓલી ચેનલ માં અપલોડ કરવાનો છે એ બધું કામ બાકી કાઈ નથી કામ તમે આખો દિન તમે એક ગાડી વાટલી દો તમને કાઈ ચિંતું નહીં ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાની કરો તો કાઈ નહીં એટલે કામ તો મારે દુનિયાનું થઈ જાય પણ દેખાય નહીં સાચી વાત કામ ઈ કરે હે અમાર કરતા જાજુ ઈ કરે શું કા હમું કરે તો તમને અહીંયા વિડિયો મૂકે તો તમે જોવો ને અમે કામ કર્યું તમે શું જોવો તારે 12:30 વાગી જાય ને આપણે મૂકી દીધી ડાયર જ બનાવવાની ડાયર ઢોકરી એટલે સુલે મૂકી દીધી ડાયર તો જોઈ બફા જેવી તો હે ને વઘારી વાળી મને મોહન આવતો રહેશે આપણે ત્યાં ટમેટા ને મરચાં ને સુધારીને મરચાં ખાને લીલા વાતરીને નાખી દીધા ને મીઠો લીમડો ને હતું એટલે કીધું ડાયર બફાનીમાં મીઠું હતું એટલે હે ને હવે આપણે થોડુંક લોટ ને એવું બાંધી વાળી અને ડાયર હે ને નોખા તપેલામાં લઈ ને તપેલું ઊંચી સાથે આવતા રહી અહીંયા તડકો હે ને ગેસ ઉપર આપણે વઘારી તો આપણે ડાયર જેવી ડાયર બફા જેવી મજાની મીઠો લીમડો જાવરી બાંધીને નાખી દે એટલે આખા લીમડો નાખે ને ઘરનો લીમડો હોય ને લાખે લીમડા ડાર્કી જ નાખી દીધી આપણે હે ને ડાયર બફાઈ જાય એટલે નોખા તપેલામાં કાઢી વાળી હવે ગેસ ઉપર વઘારી વારશું ચૂલા ઉપર રાખીને પઠ્ઠા ઉપર કેરું ની મૂકી દીધી ઢોરા ને એવું પાયું ને બફાઈ જાય ઘાટી બનાવી એટલે હે ને ખાવાની મજા આવે ગેસ ઉપર વઘારી એટલે તડકામાં લઈ લઈએ પતરા હશે નાનું થઈ ગયું આપણે હે ને મૂકી ઢાંકે આમાં ટમેટા સુધારીને મૂકી દીધા લોટ બંધાઈ ગયો કમ્પ્લીટ આની આપણે કરવાની ઢોકરી શેનો લોટ ઘઉંનો હોય ઘઉંનો એમાં શું નાખ્યું મીઠું મરચું જીરું હળદર તે થોડું પણ મરચું નાખ્યું કેવું ને બેટ આપણે ખાય કાશી કાશ ખાય મરચું નાખેલું હોય ને મજા આવે થોડું નાખ્યું તેલ એટલે મોરા તેલ લોટ બાંધી હવે સાઈડમાં કેમ મેલ દીધું પેલા દાળ નો વઘાર કરી નાખી ઉતરે તો આપણે બેટકા તો પાડી વાળી ઠીક પેલા ને દાળ ઉકાળી મસાલો તૈયાર કરીને હવે કેમ આજે અચાનક ડાયર ઢોકરી બનાવી સાંજે પછી આપણે ઓલા લાઈ કહેતા ને કે તમે દાળ ઢોકરી બનાવી સાચી વાત બનાવી ડાયર ઢોકરીનો વિડીયો બનાવો એમ કહેતા હતા ને એટલે બનાવી એટલે આમ ખાવા તો અમને જડે પણ તમારી ફરમાઈશ તો પૂરી થઈ જાય ને એટલે હાથે કેવું હોય
ફરમાઈશ પૂરી તમારી કરી શકીએ ને ખાવાય અમને જડે ખાવાય જડે નથી આથી કેવા હવરા દી હોય હારા કે ભગવાન આખીને તો કેવા હા એમ હારા કેવા માણા નથી કહેતા રામના રાજ છે સાચી વાત રામના રાજ. તો હવે જો પંખો બંધ કરવો જોઈએ. પંખો બંધ કરીને ગેસ સળગાવીએ ને આપણે વઘાર કામ કરવાનું આપણે જે તેલ નાખી દીધું થોડુંક થોડુંક જ નાખો તો શરૂઆત ગેસ લગાવી ને હવે આમાં તપેલું મૂકી દીધું માથે તપેલું મેલ દીધું મેં કીધું અંદર પડવાનું અંદર તો મૂઠ કઢાઈ મૂકવી પડે તે આપણે વધુ તેલ આવી ગયું તો મસાલો નાખી દે એટલે મસાલો થોડો નાખી અને પછી ઝડપ રાખવી બાપા રે બાપા રે નહીં મોટું હળી જાય ધ્યાન રાખવી પડે નો તો સડી જેવું થઈ જાય ડાયરેક્ટ પાણી લીધો એ તો ડાયલ મિક્સી ફરી ફરી મારા તમે જરીક મસાલા ફેરવી વાળું નાખો ટમાટા છે ને થોડા ફળવા દો લીમડા પાઈને ઘડીક કાઢ લો કાઢી લે હવે નો ચાલે ઘડીક તો નાખવો જોઈએ સુવાદ ઉયો જાય સુવાદ જો એટલા છે ઓમ તો પાંદડા હાલે કા ઘણા પાંદડા તૂટી ગયા જો ઘરનો લીમડો હોય ને એટલે ખોયરમ હારી આવે એટલે આખી દાળ નાખી દે હલાવો નાખ લીમડો નાખો કાઢ નાખો કેમ દાળ ભાત બનાવતા મારા બાપ ઘરે કોઈ દાળ ભાત બનાવતા નતા એમ કંઈક કંઈક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે કંઈક વિડીયો જોઈ તો કેમ આવી ગયું દાળ બનાવી તેલ કેટલું નાખવાનું માણા તેલ નાખે તો તેલ તો અમુક નાખવાનું નહીં નાખી ગયો પહેલા જો ઓલું નો નાખ શું ટોકરી ટોકરી તો હવે નાખવાની કે પાછી ટોકરી હોય કરવા દો તો આમને થઈ જાય થોડીક તીખી બને એટલે જરીક તીખા જેવી લાગતી છે ઘણા કે હે ને મરચું ઠામું ન નાખો તો હાલે પણ અમારે સાથે તીખાવાનું ખાવાની ટેવ બહુ એટલે કે તીખી બનાવું થોડી તીખી બનાવી સાઈડ આટલી ખાંડ નાખી મોરી લાગે તો પછી નાખી હાલો ઉકરે ને તો આપણે કમ્પ્લીટ કરી દઈએ એમાં કીધું ને એટલે દાળ ટોકરી બનાવી બરાબર ને અમારે થોડીક ખાવાની ઈચ્છા તો હતી એટલે અને શું યાદ મગજમાં તો આવી ગયું તડકો એટલે મગજમાં તડકાનું કાંઈ હોતું ના સાચી વાત છે અને આ જો યાદ આવી ગયું આ વિડીયો તો જો કે લાઈવ પછી નહીં આવે લાઈવ પછી તો એક વિડીયો પછી આવશે પણ આ તો એમાં લાઈવમાં કીધું હતું ને એટલા સારું જેમ બનાવીશ ને એક દી વિડીયો મોડો આવશે એ તમને કહી દઈશ તો હવે જો હે ને ઢોકરી બનાવવા સારું રોટલી વણે હે પછી એની બનાવી નાખશે બટકા સાપુ ક્યાં જ્યું કટમે સાપુ મૂકી દે આવું જ આવે એમ ને આવું દાવે એને કટકા કરી વાળવા આપણે આમ રોટલી ફેરવતા ન આવડે આપણે ફરી જવાય પાટલા ના બાજુ આવે એ સાચી વાત મોટા મોટા કટકા કરી નાખો હાલશે ખાવા હા એ તો પછી હાલે જ ને આમાં શું હોય આમાં કઈ સાવાનું ન હોય આટલામાં ભરી હું મેલી નહીં દેવાની એમાં મૂકવાની પણ નહીં વણવાની ત્યારે મેળવી હે ધીમો ગેસ કરી વાળું જોતારી જો આખી પ્રોસેસ કેવી મજા દાળ ટોકરી બનાવવાની અમારે આવું હોય હા અને પાપડી ગાંઠિયા બનાવી ન બની જાય ને મશીન એવું હોય પાપડી લોટ તો એવો જ છે તમારે દાળ ઢોકરી જો મસ્ત મજાની આપણે જો દાળ ઉકળી ગઈ છે અને ઢોકરી અંદર આપણે મેલી દઈએ એમ કહેવાય આપણે હમણાં ન તડકાનું કે યાદ ના આવતું મારે એવું થઈ જાય યાદ ના આવડતું નથી એમ કે ભૂલાઈ જાય તે એવું થયું ને મગજમાં ન હોય એટલે શું થાય
તડકો તપી ગયો નાખ દઈ થાય બટકા નાખ દેવા કેટલા હે નાખી દે એમ નાખ દે ને ઠલવી દે ને સોટી નહીં જાય એવું મને નથી ખબર પડતી મને એમ થાય સોટી કઈ શું બનાવવા માંડે આપણને આવડે એવું બનાવ્યું આવડે જ છે ને અરે એમાં આવડે પણ આ મને એમ થાય કે વાંધો ન એવું ન હોય ગમે એ બનાવતા હોય કે યુદ્ધમાં જ્યાં હોય ભારત પાકિસ્તાનના તો આપણને આપણી ઉપર ભરોસો હોવો જોઈએ આવડશે હા કે આપણું કામ સફળ જ થાય છે એમ એમને આપણે અહીંયા જાય એટલે ખબર છે ને 8-10 ને પાડી દેવા હા એમ આ એમ ખબર હોય કે આપણે ડાયર બનાવ્યું ને એમાં કોઈ દી ખામી હોય જ નહીં ખામી ન પણ તોય બીક લાગે આમાં એવું ગોળી ફૂટશે તો આને ફૂટી જશે કે આગે નાખ્યું ત્યાં ફૂટશે એવું થાય લબુ ટબુ ન થવું જોઈએ ઓમ થાય હારી ઈ જ થાય તો એવું રહી ગયું ને મગજનું કામ કરે ચોટી જાય હાથમાં આવડી બનાવજે એટલે કે એવી બનશે અમારા જોડે પછી ભૂલી જાય નથી આવડે ને એવું રેડી થઈ ગઈ રેડી તો આપણે જો આવી તાર ઢોકળી બની ગઈ છે કમ્પ્લીટ હવે ખાલી ખાવાની રહી આવી કંઈક ખાવે કે નાખી નહોતી આવી કંઈક બની છે કે જો કોમેન્ટમાં આવડી છે કે નહીં હા કેમેરામાં ઓલું થઈ ગયું આવી બની છે કંઈક દાળ ઢોકળી મોહન આવે એટલે ઝપટ બોલાવી દઈ ખાઈ નાખીએ ગરમીના કેવી થઈ દાળ ઢોકળી મોહન હારી હો એમ રામ રામ જય માતાજી બધાને હલો ડાય ઢોકરી હે આજ તો જો બપોર કરવામાં રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં હાલો બપોર એમ એક વાઈટ તો મોટો લઈ જા તને કેવી લાગે અમને હારી જ લાગે ને અમે બને એટલે હારી જ લાગે મેં તો ખાઈ લીધું હોત તમારી વાત ચાલે આ કમુ હા મોહન હે તડકાનો આવ્યો બરાબર છે સજા દે દીધી મોહન મેન ખાવા મોહને બીજી વાર લીધી છે મેં બે વાર લીધી હતી મીઠી લાગી